જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝમાં આણંદ જિલ્લા વિશે વાત કરીશું। તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। જે પરીક્ષાઓ માટે અગત્યના ટોપિક છે તે આપણે આવરી લીધેલા છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। આણંદ જિલ્લા વિશે વાત કરીએ તો આણંદ જિલ્લાનું મુખ્ય મથક છે આણંદ। આણંદ સિટી વિશે વાત કરીએ તો આનંદગીરી ગોસાઈએ 9મી સદીમાં આ નગર છે તે વસાવ્યું હતું। એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી અહીં આવેલી છે। અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં। અમૂલ વિશે વાત કરીએ તો અમૂલનું પૂરું નામ શું થશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ। આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, ખાસ યાદ રાખજો, અમૂલનું પૂરું નામ થશે। એનડીડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક પણ આણંદમાં આવેલું છે। એનડીડીબીનું પૂરું નામ પણ પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલું છે અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તે પણ 2 થી 3 વખત પૂછાયેલું છે। ઇરમા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ પણ અહીં આવેલું છે। ઇરમાનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, એ પણ આણંદમાં છે। ત્યારબાદ વલ્લભ વિદ્યાનગર છે તે આણંદ જિલ્લામાં આવેલું છે। વિદ્યાનગર તરીકે જાણીતા આ નગરના આર્ષ દ્રષ્ટા ભાઈલાલભાઈ પટેલ એટલે કે ભાઈ કાકા હતા। ભાઈ કાકા દ્વારા છે ત્યાંની સ્થાપના કરવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈની પ્રેરણાથી ભાઈ કાકાએ આ નગર છે તે વસાવ્યું છે। ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં સ્થપાઈ હતી। અહીં વિઠ્ઠલ ઉદ્યોગનગરની સ્થાપના પણ કરવામાં આવી છે। ત્યારબાદ આણંદ જિલ્લામાં આવેલું પેટલાદ વિશે આપણે વાત કરીશું। તો પેટલાદ તાલુકાના ખંભોળજ ખાતે ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન નિરાધારોની માતા અને આરોગ્ય માતાનું મંદિર આવેલું છે। આમાંથી આરોગ્ય માતાનું મંદિર ક્યાં આવેલું છે તે પૂછાયેલું છે। પેટલાદમાં આવેલું છે, પેટલાદ તાલુકાના ખંભોળજમાં। અને શેનું છે? તો ખ્રિસ્તી ધર્મનું આ તીર્થસ્થળ છે, આરોગ્ય માતા અને નિરાધારોની માતા। ત્યારબાદ કરમસદ, તો કરમસદ છે તે સરદાર વલ્લભભાઈ પટેલનું વતન છે, જે આણંદ જિલ્લામાં આવેલું છે। આણંદ જિલ્લામાં આવેલા ખંભાત વિશે આપણે વાત કરીએ તો ખંભાતનું પ્રાચીન નામ સ્તંભતીર્થ હતું, પૂછાયેલો પ્રશ્ન। ખંભાતમાં પ્રાચીન સમયનું અગત્યનું બંદર આવેલું હતું। ખંભાત દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું। તો આ બધી વસ્તુ છે તે યાદ રાખતા જજો। એ સિવાય અકબરે પ્રથમ વખત દરિયાનું દર્શન છે તે ખંભાતમાં કર્યું હતું। અહીં આવી ગયું। અકબર અને જહાંગીરે પ્રથમવાર દરિયો ખંભાતમાં જોયો હતો। જહાંગીર અને અકબર બંને દરિયો પ્રથમ વખત ક્યાં જોયો? ખંભાતમાં। વોરાઓનું તીર્થધામ કાકાની કબર અહીં આવેલી છે। તો વહોરાઓનું તીર્થધામ છે એ પણ ખાસ યાદ રાખજો, કાકાની કબર। ખંભાતનો હલવો, તાળા, સૂતરફેરણી પણ પ્રખ્યાત છે। સેફી ટાવર પણ ખંભાતમાં આવેલો છે। ત્યારબાદ આણંદ જિલ્લામાં આવેલું લુણેજ, તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ તથા કુદરતી વાયુ 1958માં લુણેજથી મળી આવ્યું હતું। તો ખનિજ તેલનો કૂવો સૌપ્રથમ ક્યાંથી મળી આવેલો? ઘણી વખત પૂછાયેલું, લુણેજ ખાતેથી મળી આવેલો છે। ત્યારબાદ વાત કરીએ ધુવારણની, તો આણંદ જિલ્લામાં આવેલું ધુવારણ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક અહીં આવેલું છે, ધુવારણ ખાતે। ત્યારબાદ બોરસદ વિશે જોઈએ। 1923માં થયેલા બોરસદ સત્યાગ્રહથી આ નગર છે તે જાણીતું બન્યું છે। બોચાસણ વિશે વાત કરીએ, આણંદ જિલ્લામાં આવેલું છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું આ મુખ્ય મથક છે, બોચાસણ। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે।
પ્રથમ, આણંદ કોણે વસાવ્યું હતું? બીજો પ્રશ્ન, એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે અને તે ક્યાં આવેલી છે? ત્રીજો, ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી? અને ચોથો, અમૂલનું પૂરું નામ જણાવો. તો 4 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.